ગત મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી ઘરફોડ અને મોબાઈલ ચોરી કરતા રેઢા આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કુલ 12 શોધાયેલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરને પકડતા 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો। ગત મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી ઘરફોડ અને મોબાઈલ ચોરી કરતા રેઢા આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કુલ 12 શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરત શહેરના છેવાડા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના બનાવ સંદર્ભે એન્ટી એક્સટોર્શન સ્ક્વોડના પીએસઆઈ તેમની ટીમના પોલીસ કર્મચારીઓ સાથે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી વર્કઆઉટમાં હતા। દરમિયાન મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે પાંડેસરા વડોદ ગામ લેક ગાર્ડનની બાજુમાં આરોપી મોનારામ ઉર્ફ મનોજ રાઠોડ, અંકુશ ઉર્ફ અંક સુખદેવ દ્વિવેદીને પકડી પાડી તેઓ પાસેથી અલગ અલગ કંપનીના ચોરીના મોબાઈલ ફોન 21 જેટલી કિંમતના ₹1,40,000, મોટરસાઇકલ નંગ 5 કિંમત ₹1,09,500, લેપટોપ 1 કિંમત 10,000, ફાયરવોલ 1 કિંમત ₹1,55,000 મળી કુલ કિંમત ₹4,14,500ના માતના મુદ્દામાલ રિકવર કરી તેઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી।